આપણા ગુજરાતમાં એક સાયન્સ મેગેઝિન આવે છે, સાયન્સ એક્સપ્રેસ નામ છે એમનું, અને એમાં સાયન્ટિફિક જ બધી વાતો લખેલી હોય છે. અને એમાં તમે જોઈ શકો છો આ હીલી વિશે લખેલું છે. હીલી ડિવાઇસ જેમાં પહેરેલું છે, અને એના વિડીયો મેં અમુક અપલોડ કરેલા છે હિન્દીમાં અને ગુજરાતીમાં પણ. તો આમાં શું લખ્યું છે એ સેમ ટુ સેમ હું તમને વાંચીને બતાવું છું, એટલે તમને વિશ્વાસ આવે કે હીલીનું સાયન્સ કેટલું આગળ પડતું છે. આ સાધન વ્યક્તિની આવૃત્તિ બદલીને કેટલાક રોગ મટાડવામાં મદદ કરે છે. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી, એનર્જી, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ વિજ્ઞાન દ્વારા આ ડિવાઇસ બનેલું છે. અત્યારે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે સાંભળ્યું હશે, અને ક્વોન્ટમ વિજ્ઞાન જે છે એ અત્યારે લેટેસ્ટ વિજ્ઞાનમાં ક્વોન્ટમ ફિઝિક્સ જેને કહેવામાં આવે છે, લેટેસ્ટ વિજ્ઞાન છે એનું. એ બહુ નાનું અને હળવું સ્માર્ટ ડિવાઇસ છે. આ જોઈ શકો છો, બહુ જ નાનું છે, 2x2 ઇંચનું છે અને બહુ જ હલકું છે. એ મનુષ્યના બાયો એનર્જેટિક ક્ષેત્રને રેકોર્ડ કરે છે. હવે બાયો એનર્જેટિક ક્ષેત્ર એટલે શું? એટલે વ્યક્તિના જે કંઈ પણ વિચારો છે, એની ભાવનાઓ છે, એના કર્મો છે, એના એક્શન છે, બધું એના માટેનું એક ફિલ્ડ હોય છે, એક ક્ષેત્ર હોય છે. જેમાં ધારો કે હું મારું કહું તો મારું પણ એક બાયો એનર્જેટિક ક્ષેત્ર છે કે જેમાં મારા વિચારો, મારી ભાવનાઓ, મારા કર્મો આ જન્મના હોય કે પાછળના જન્મના, એ બધું જ એમાં રેકોર્ડ હોય છે કે હા આ વસ્તુ છે મારામાં. તો હા હીલી શું કરે છે? એને રેકોર્ડ કરે છે અને તેની આવૃત્તિ નક્કી કરીને દર્દીની જરૂરિયાત અનુસાર આવૃત્તિને બદલે છે. એટલે માની લો કે તમને જે પ્રકારની કોઈ સમસ્યા હોય, કોઈ બીમારી હોય, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ કે ફાઇનાન્શિયલ કે રિલેશનશિપમાં, તો શું કરશે કે આ તમને જે ફ્રીક્વન્સીની જરૂરત હશે એ ફ્રીક્વન્સી તમારા મુજબ તમને આવશે. મારી અલગ હોઈ શકે છે, તમારી જરૂરત અલગ હોઈ શકે છે. તો આ એટલું સ્માર્ટ છે કે એને રેકોર્ડ કરશે અને તમારી જરૂરિયાત પ્રમાણે એ જે ફ્રીક્વન્સી છે એ તમને આવશે. તે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને આપણા કોષના કાર્યને વધુ સક્ષમ કરતી આવૃત્તિઓ અને અત્યંત હળવા કરંટ મુક્ત કરે છે. આપણા શરીરમાં જે બીમારી આવતી એમાં તમે જોઈ શકો છો, બાયોલોજીમાં આપણે ભણ્યા છે કે સૌથી નાનામાં નાનો એકમ કોષ હોય છે. એ કોષ જે છે એની જો સારી રીતે કામ કરે તો આપણે હેલ્ધી રહીએ, પણ એ કોષમાં જો ગડબડ થાય તો બધી બીમારીઓ છે, એટલે કે ડાયાબિટીસ છે કે બીપી છે કે સાંધાના દુખાવા છે કે માઇગ્રેન છે કે બરાબર છે, બીજી બધી બીમારીઓ છે, જે કંઈ બીમારી ગણો એમાં જે સેલ છે બગડી જાય છે એટલે તકલીફ થાય છે. હવે હરેક સેલનો એક વોલ્ટેજ હોય છે, એક વોલ્ટેજ હોય છે, અને આ હીલી ડિવાઇસ શું કરે છે? વોલ્ટેજને એ લેવલ પર લઈ જાય છે કે જેથી એ સેલ સારી રીતે કામ કરવા લાગે. બરાબર છે. વિવિધ પ્રકારના કરંટ તમે મારા હાથમાં જોઈ શકો છો. એક પ્રકારની બેન્ડ આવતી હોય છે હીલીની સાથે, અને એમાં આ વાયર દ્વારા આ જોઈન્ટ કરેલું હોય છે, જે તમે જોઈ શકો છો હીલી સાથે કનેક્ટેડ છે. બરાબર. આવું બંને હાથમાં પહેરવાનું હોય છે. અહીંયા આપણા જે નાડી જે છે એમાં આ માઇક્રો કરંટ, બહુ જ સૂક્ષ્મ માઇક્રો કરંટ આપણા નાડી દ્વારા આપણા આખા શરીરમાં પહોંચાડે છે. આ એમાં વિવિધ 1,44,000 આવૃત્તિઓ છે જે મનુષ્ય પર જુદી જુદી અસર ઉપજાવે છે. હીલીનું જે લોઅર વર્ઝન છે એમાં લગભગ એટલા હોય છે, પણ હાયર વર્ઝનમાં જઈએ ને તો લગભગ 9 મિલિયન ફ્રીક્વન્સી, 9 મિલિયન ફ્રીક્વન્સી હીલીમાં હોય છે. કેટલી તમે આમ સમજી શકો છો. આ આવૃત્તિના આધારે તેમાં વિવિધ રોગની સારવારમાં મદદરૂપ 100 થી પણ વધુ વિશેષ પ્રોગ્રામ. લોઅર જે હીલનું વર્ઝન હોય છે એમાં 100 જેટલા હોય છે, પણ હાયર જો તમે વર્ઝન જાઓ ને તો લગભગ 200 કરતાં પણ એમાં વધારે પ્રોગ્રામ્સ, અલગ અલગ પ્રોબ્લેમ માટે અલગ અલગ પ્રોગ્રામ હોય છે. જે વ્યક્તિની પરિસ્થિતિને અનુરૂપ શ્રેષ્ઠ આવૃત્તિઓ, એમાં એક ક્વોન્ટમ સેન્સર આવેલું હોય છે. જી હા, આ જે હીલી છે એની અંદર એક ક્વોન્ટમ સેન્સર આવેલું હોય છે જે વ્યક્તિની સ્થિતિને અનુરૂપ શ્રેષ્ઠ આવૃત્તિઓ પસંદ કરે છે. આ મારું જે હીલી છે એની અંદર જે ક્વોન્ટમ છે મારી ફ્રીક્વન્સી સિલેક્ટ કરશે કે મને શેની જરૂર છે. તમે જ્યારે હીલી લો અને તમારું જે હીલીની અંદર જે ક્વોન્ટમ સેન્સર છે એ તમને કઈ ફ્રીક્વન્સીની જરૂર છે એ તમને આવશે. આ ડિવાઇસમાં ઇલેક્ટ્રોડ ધરાવતા બ્રેસલેટ, જે કાંડા પર, જે મેં તમને વાત કરી, ઇલેક્ટ્રોડ હોય છે, એની અંદર બ્રેસલેટ હોય છે, આવા કાંડા પર પહેરવામાં આવે છે, જે ડિવાઇસ સાથે જોડાયેલા હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે આ ડિવાઇસ સાથે જોડાયેલા હોય છે. આ ડિવાઇસને તેની મોબાઈલ એપ્લિકેશન વડે ચલાવી શકાય છે. એટલે કે આ જે છે ને હીલી એ આપણા મોબાઈલમાં 2-3 એપ્લિકેશન હોય છે, ડાઉનલોડ કરવાની હોય છે, અને બ્લૂટૂથના માધ્યમથી આ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે.
કોઈ ચોક્કસ હિલિંગ પ્રોગ્રામનો સમયગાળો લગભગ 45 મિનિટ હોય છે અને તે દરમિયાન આ ડિવાઇસ વ્યક્તિના દરેક તંત્રો જેમ કે ચેતાતંત્ર, ગ્રંથિઓ વગેરે આવૃત્તિને અસર કરે છે અને શરીરમાં સંતુલન ઊભું કરે છે. જેમ મેં કીધું એમ અહીંયા જ્યારે તમે પહેરીને એનો પ્રોગ્રામ ચાલુ કરો એટલે બહુ જ સૂક્ષ્મ માઇક્રો કરંટ આપણા શરીરમાં જાય છે અને જ્યાં આપણું ધારો કે ચેતાતંત્ર હોય, રુધિરાભિસરણ તંત્ર હોય કે પાચન તંત્ર હોય, બરાબર છે, જેટલા આપણા તંત્રો છે એમાં જાય છે આ બધા માઇક્રો કરંટ અને સેલ્સનો જે ઓપ્ટિમમ લેવલ પર જે એનો મિલીવોલ્ટ હોવો જોઈએ, વોલ્ટેજ હોવો જોઈએ એ આપે છે અને શરીરમાં સંતુલન ઊભું કરે છે. વિવિધ 5 પ્રકારના ડિવાઇસ મળી શકે છે, બરાબર. મેં તમને કીધું લોઅર છે, મીડિયમ છે, હાયર વર્ઝનમાં પણ છે. આ ડિવાઇસનો ઉપયોગ માઇગ્રેન, અનિદ્રા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ચિંતા, દુખાવા, ડિપ્રેશન, ત્વચાની સારવાર વગેરે માટે થઈ શકે છે. આ ડિવાઇસ રોગનો ઈલાજ નથી કરતું પણ વ્યક્તિની ઉર્જા સંતુલનમાં મદદ કરીને તબીબી સારવાર પ્રક્રિયાને ઝડપી બનાવે છે. એટલે ખરેખર જે બીમારી છે એનું કારણ તો ક્યાંક બીજે છે, સેલ્સમાં છે. એ સેલ્સ પર ડાયરેક્ટ કામ કરે છે એટલે તમને જે બીમારી છે એ મટવાની સંભાવના અનેક ગણી વધી જાય છે કારણ કે જે સેલ્સ છે ને ત્યાં ડાયરેક્ટલી કામ કરે છે. ઓકે, તો તમે જોઈ શકો છો, બરાબર. આ હું મારું નથી જોડી રહ્યો, સાયન્સ એક્સપ્રેસ, બરાબર છે, તમે જોઈ શકો છો સાયન્સ એક્સપ્રેસ, એની અંદર જ આ લેખ આવેલો છે આ હેલી ડિવાઇસ વિશે. ઓકે, તો આજે મેં પહેર્યું છે હેલી ડિવાઇસ છે. મેં એના ઘણા બધા વિડીયો બનાવેલા છે, ફ્યુચરમાં પણ આવતા જ રહેશે. તમે આના વિશે જો ડિટેલમાં જાણવા માંગતા હોય તો 999474969080 આ મારો કોલ નંબર છે, વોટ્સઅપ નંબર છે. તમે મને વોટ્સઅપ કરી શકો છો. ફ્રીમાં તમને આની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે આ ડિવાઇસ શું છે, કોણે એને ઇન્વેન્ટ કર્યું છે, કેવી રીતે કામ કરે છે, બરાબર છે. તમે એના વિશે જેટલું ડિટેલમાં જાણશો એની એટલી જ તમારી જિજ્ઞાસા વધશે અને તમને આના પર વિશ્વાસ આવશે. જર્મન ટેકનોલોજીથી બનેલું, કેટલાય વર્ષોની મહેનત, માર્કસ જે છે એની કેટલાય વર્ષોની મહેનતથી આ બનેલું બહુ જ નાનું ડિવાઇસ છે. ફ્રીક્વન્સી હિલિંગ ડિવાઇસ કહેવામાં આવે છે એને, બરાબર છે. તો જલ્દીથી તમે તમારા પોતાના માટે, પરિવાર માટે અને સારા ભવિષ્ય માટે તમે આ હેલી વિશે જરૂરથી માહિતી મેળવો મારી પાસેથી. થેન્ક યુ સો મચ.